બધા જ મારા સંતોને મારા પ્રણામ. આજનો પર્વ ફાગણ સુદ પૂનમ એ પર્વ બહુ ગહેરો જૂનો પુરાણો છે. સમાજ દ્રષ્ટિએ કોઈ ઘટના ઘટી એની ઉપર છે અને સદગુરુના ચરણે ગયા પછી આધ્યાત્મિક છે. એ હોળીનો પર્વ જેમ સેમ જોવા માટે જે પૂર્વના યોગ નિષ્ઠ પુરુષો, યોગ ભ્રષ્ટ પુરુષો, તપસ્વી પુરુષો કે તપસ્વીની પુરુષો, સ્ત્રીઓ બધા આ અખંડ આનંદનો લાભ આપણે લઈએ છીએ. પરમાત્મા સર્વવ્યાપક છે. બધા બોલે છે, વાંચે છે, સમજે છે, જાણે છે, છતાં પરમાત્મા દેખાતો નથી. એનું કારણ એક જ કે આપણે હોળી સળગાવી નથી. એનું કારણ જ એક જ છે કે આપણે હોળી સળગાવી નથી. જો પ્રથમ નૈતિક દ્રષ્ટિએ જોઈએ તો પ્રહલાદને સદગુરુનું સાનિધ્ય મળ્યું. માતા શ્રીબાઈ તો ગુરુ ઉપદેશ દ્વારા એને જે ભીતરી આનંદ મળ્યો, સાક્ષાત્કાર થયો, એ આનંદમાં એટલો રચા બચા બન્યા ભક્ત પ્રહલાદ કે માતા પિતા કુટુંબ પરિવારની પણ પરવા કર્યા વગર કેવળ એક જ લક્ષ્ય માગ્યું, પરમાત્માની સાથે જોડ બાંધી દીધો. એવો પ્રહલાદ ના જીવનમાં ઘણી ઘટનાઓ ઘટી, કષ્ટ હતા અને કહેવાય છે એ સમયમાં લાકડાનો ડબલો કરી એમના દૈવને વરદાન હતું કે અગ્નિથી બળે નહીં, એવું વરદાન. એટલે એમને હોલિકામાં બેસાડ્યા, પણ એમને એવું વરદાન કે આ ચુંદડી ઓઢીને બેસે તો એ સમયે પ્રહલાદને ખોળામાં લઈને બેસાડ્યા અને બેસાડ્યા પછી કહેશે હોળી પ્રગટથી લાકડા સળગ્યા ત્યારે કુદરતી પરમાત્માનો સાક્ષાત્કાર થયો કે જે પ્રહલાદ ને ખોળામાં લઈને બેસેલી હોલિકાની ચુંદડી ઉડી ગઈ અને હોલિકા બળી ગઈ. પ્રહલાદ આ એક આધ્યાત્મિક ઘટના છે. તો એ સમયમાં જો પ્રહલાદ બચ્યો હોય તો અત્યારે કેમ ના બચી શકો તમે? તમે પ્રહલાદ જ છો, બચી જાઓ. પણ ક્યારે બચીશો કે સદગુરુનું સાનિધ્ય મળે તો. સાચા સદગુરુનું સાનિધ્ય મળે, એના ચરણમાં જાઓ, એની પર નિષ્ઠા રાખો, એની પર વિશ્વાસ રાખો, એને ઓળખો. કેમ કે ઘણા સંતો આવીને ગયા બિચારા આપણા કલ્યાણ માટે, પોતે દુઃખ સહન કરી અને ભૂખ્યા તરસ્યા, કેટલાય સીધા ગયા. ઘણા મહાપુરુષોને કહી કે જેની જોતા જગતમાં વાટ સંત આવીને ચાલા ગયા. જેની વેદા પૂર્ણ
મનુષ્યના કલ્યાણ માટે. સદગુરુનું સાનિધ્ય મળે, સદગુરુના ચરણમાં રહીએ, સદગુરુના વચનો પર રહીએ, ત્યારે ભીતરમાં એવો ઉજાસ થાય, પ્રકાશ થાય. અને એ પ્રકાશને સંતોએ જ્ઞાનાગ્નિ કીધી છે. અને એ જ્ઞાનાગ્નિ જયારે પ્રગટ થાય ત્યારે બધા ષડરીપો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ, દ્વેષ, વિકારો બધા બનીને ભસ્મ. શરીર ભાવે ના રહે એવું શરીર શું કે ઇન્દ્રિયો શું. અને જ્ઞાનાગ્નિમાં જયારે પરિપૂર્ણ રહેતા હોય એને કોઈ ખાવાનું ભાન ના હોય એવી સ્થિતિ એની હોય, મદમસ્ત સ્થિતિ હોય. એવી સ્થિતિ વાળા મહાપુરુષો તરણ તારણ હોય છે, પોતે તરતા હોય છે, બીજાને તારતા હોય છે. એવું આ હોળીનો પર્વ આ પણ પૂનમ તો અદભુત લીધી છે કે પૂનમના દિવસે આ લાકડા સળગાયા છે, બધું હોળિકાનો બેસાડી છે. બીજા દિવસોમાં પસંદ કર્યા કારણ કે પૂર્ણિમા એ પૂર્ણ ચંદ્ર છે, શીતળતા છે, ચંદ્રલોકના દેવોના આશીર્વચન છે, એટલે પૂર્ણિમાનો પર્વ લીધો. અને સદગુરુ દ્વારે આ પ્રહલાદ એટલે પરલાદ, જે પર લાગ્યું છે, જેને આ પિંડ બ્રહ્માંડથી 5 તત્વ સત્તા નારાયણ જેને ખબર પડી છે, એ પરલાદ જો પ્રગટ થાય તો આ સત્ય વસ્તુની અનુભૂતિ આપણા પિંડ બ્રહ્માંડમાં બહુ અદભુત વાત કરી છે. પછી એમ કહેવાય કે પ્રહલાદને એક લોખંડનો થાંભલો અને એની ફરતા કે લાકડા સળગાવી લાલ લાલ થાંભલો કર્યો. અને જયારે પૂછ્યું એના પિતાજી કે ભગવાન બધે છે કે આ પરમાત્મા બધે છે, ભગવાન ક્યાંય અણુમાં વાસે, ક્યાંય ખાલી નથી, તો કે આ થાંભલાને બંધ ભર. બહુ અદભુત વસ્તુ છે. આપણને જો વાર્તાઓ જ ખબર છે, કારણ કે સદગુરુનું સાનિધ્ય નથી બરાબર કાયમાં. ત્યાં થાંભલાને બંધ ભર, જો આ થાંભલો તકતકે છે એને બંધ ભરતા જો પરમાત્મા હોય તો મને પૂરો ભરોસો. પ્રહલાદે પોતાના સદગુરુનું સ્મરણ કર્યું, શ્રીવાઈનું કુંભાર શ્રીવાઈ એનું સ્મરણ કર્યું. અને જે આગ મૂકીને બંધ ભરી થાંભલાને તાકે થાંભલો ફાટ્યો અને એમાં થાંભલામાંથી એ ભગવાન પ્રગટ થયા. એ કહેવાય છે કે નરસિંહ રૂપ ધારણ કરી પરમાત્મા. બહુ અદભુત વસ્તુ છે, આધ્યાત્મિક છે. સદગુરુના સાનિધ્યમાં જયારે જાઓ, પરમાત્માના સાનિધ્યમાં જાઓ, પ્રગટ પુરુષના સાનિધ્યમાં જાઓ, ત્યારે તમારે જન્મ જન્મથી જે આ થાંભલો ગરમ થઈ ગયેલો છે, કામ ક્રોધથી, મોહ માયાથી, વિષયોથી જે ગરમ થઈ ગયેલો આ થાંભલો છે, એને સદગુરુ આ થાંભલાને સ્થિર કરી અને આ થાંભલા 5 તત્વનો જે થાંભલો છે એને ફાળે છે, એને અલગ કરી બતાવે છે કે આ 5 તત્વનું શરીર છે ને એ 5 તત્વો ભેગા થઈને બનેલું છે. એને જુદા કર, 5 તત્વોને રાજી કર, 5 તત્વોને સ્થિર કર. મન ભવન પર કરે અસવારી વારના કી બલિહારી, સ્થિર કર. અને વૈરાગ જોવા લાગે, સાચો વૈરાગ થયો. અને વૈરાગના પદમાં જયારે પહોંચે, વૈરાગ તો લાગ્યો ગુરુજીની વાતાડીને, હાલો મારા હરિજનની આદરીએ. વૈરાગ તો લાગ્યો ગુરુજીની આ વાતાડીને, હાલો મારા હરિજનની આદરીએ. વૈરાગ લાગ્યો કે આ એક શબ્દ ગુરુદેવ કા મને શબ્દ સુણાયો સદગુરુએ, અને વૈરાગ લાગ્યો ત્યાં શરીર હું નથી, ઇન્દ્રિયો હું નથી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર હું નથી, હું તો કેવળ પરમ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મલોકથી આવેલો એક આત્મા છું, શુદ્ધાત્મા છું. અને એ થાંભલો સદગુરુ જયારે ફાડે ને ત્યારે તમને કેવા બનાવે? નરમાંથી સિંહ બનાવે. કેવા બનાવે?
નર નથી, સિંહ બનાવી દે તમને, એને નરસિંહ કીધા. જે શાસ્ત્રોએ વાર્તા મૂકી છે ને એ બહુ ગુઢાળ સમાધિ ભાષામાં છે, પણ આપણને સમજાવવા કોના મારી મુદ્રા છે. માઈ પડ્યા તે માં સુખ માણે દેખનારા રાજે જો એ થાંભલો ફાટે એટલે તમે જે નર હતા, પામર હતા, વિષયોમાં રચા બચા રહેતા હતા, એવી કોઈ શક્તિ આપણી પાસે આવી અને તમને સિંહ બનાવી દે કે તું ત્રાડ ના. પંચીકરણની અંદર એક બહુ સરસ દૃષ્ટાંત આપ્યું છે કે એકવાર સિંહનું બચ્ચું બોલતા 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 બકરાના ટોળામાં, ઘેટા બકરાના ટોળામાં જતું રહ્યું અને ઘેટા જેવું જ લાગે કે કોઈ ભરવાડને એટલું બધું ભાન ન રહ્યું બસ કોણ છે. અને જયારે ત્યાં પહોંચ્યું એના આહાર વિહારની વાત કરવા માંડાણો, એને રંગ ઢંગે વાત થવા માંડાણા, વાણી પણ એવા બોલવા કોશિશ કરે પણ થોડી થોડી એવી સ્થિતિમાં બોલે. બસ એને એવું થયું હું તો બકરું છું, ઘેટું છું, હું બકરાના ટોળામાં છું, ઘેટાના ટોળામાં છું, બકરું જ છું. એવા સમયે મોટું થઈ ગયું થોડું અને એકવાર જંગલમાં ઘેટા બકરા સાથે વિચર્યું અને સિંહ એક પહાડ ઉપર ઉભેલા, પથ્થર ઉપર ઉભેલા એ જોઈ ગયો સિંહ અને આમ જોયું ટોળાને, બધાને ટોળા બાજુ નજર કરતા ખબર પડી કે આ તો મારું બચ્ચું છે, આ તો મારું બાળક છે, આ મારા બાળકને અહીં ક્યાં રખડે, ઘેટા બકરામાં ક્યાં છે, આને લઈ જવું પડે, મારી પાસે લઈ જવું. પણ હવે શું કહ્યું કે ઘેટા બકરામાં છે એટલે સિંહને વિચાર આવ્યો કે લાય ત્રાડ તો નાખું, એટલે એને ત્રાડ નાખી સિંહનું. હા કરીને જે ત્રાડ નાખી અને બધા ભાગ્યા, એમાં સિંહનું બચ્ચું પણ ભાગવા જેવું, બકરાને ભાગતા જોઈ, આ સિંહના બચ્ચાને ભાગતા જોઈ સિંહ દોડીને બચ્ચું પકડી લીધું, પકડી બોર્ડમાં લઈ ગયા. બોર્ડમાં લઈ જઈ કીધું તો મારું બચ્ચું શું, આ સિંહણ બચ્ચું શું, ભાકર બચ્ચા લાખ લાખી બિચારા, સિંહણ બચ્ચું 1,000. તું મારું બચ્ચું શું, બકરા જેવું રે, આજે આવો કેમ બની ગયો છું કે બકરું શું કે ના. પાણી સરોવર હતું ત્યાં લઈ ગયા અને બે પાણી પીવા માટે ગયા, એટલે મોઢું બતાવ્યું, જોયું કે જો મારી જેવું જ મોઢું તારું છે, આપણે એક જ છે, કોઈ જુદા નથી, હા આપણે એક જ છે. બકરાના જ્યાં ટોળું ચડતું હતું એને કીધું હવે ત્રાડ નાખ્યું અને સિંહના બકરાઈ જાય, સિંહના બચ્ચાઈ જાય, ત્રાડ નાખી તો ઘેટાના બકરા બકરા બધા ભાગી ગયા. એ કઈ વળવાનું એમ તમે કોઈ સિંહના બચ્ચા છો, ત્રાડ નાખી એટલે ક્યાંય પાછા ન પડાય. સદગુરુનું ગૌરવ હોવું જોઈએ, કોઈ માથું ઉતરી જાય તો સદગુરુનું ગૌરવ રાખો કે મારા સદગુરુ કોણ છે. આ સુખદેવ બાપાનું ગૌરવ લઈને અમે ફરતા હતા, આજે એના પાવર અમે વાતો કરી છે, એનો આનંદ કરીએ છીએ, એનો હરિપ્રસાદ તમને આપ્યું છે. તો વિચાર કરો, તો તમારે એક ગૌરવ હોવું જોઈએ કે સદગુરુનો ગૌરવ છે ને, જે સદગુરુ નથી કહેતો, જે સદગુરુ હોય, સમર્થ સદગુરુ હોય, નિસ્વાર્થ હોય, નિષ્કપટ હોય, નિષ્કલંક હોય, એવા સદગુરુનું ગૌરવ એમ થાવ. જો કે તમને જ્ઞાન ચર્ચા આવડે તો જ્ઞાન ચર્ચા કરો, ન આવડે તો મૌન બેસો. જે કક્ષા પામી છે એના વચન ઉપર તમે ઉભા રહો, સદગુરુને ધ્યાન સ્થિતિમાં બેસો, ભજનમાં બેસો, જે તમને મંત્ર આપ્યો છે એનો અખંડ જાપ કરો, અનુભૂતિ કરો. જો તમને ભૌતિક સુખ મળતું હોય તો આ પરમ સુખ અનાયાસે મળી જશે તમને. સદગુરુની સાયા છે, અમારા બધા ઉપર હાથ છે, તમે જીવી લો, પછી આવો અવસર નહીં મળે. આ હોળીનો પર્વ છે, હોળી દિવાળી છે, હોળી એટલે જ્ઞાનાગ્નિ છે. આપણે હજુ ભ્રમણામાં કેટલા બધા છે, ઘણા ગુરુ મુખ્ય છે તો ભ્રમણામાં છે, કોઈ ભ્રમણામાં તો દોરા નાગા માતાજી માં પિતાજી માં કઈ છૂટતું નથી હજુ, કારણ કે સદગુરુને નથી ઓળખતા. જ્યાં નાટક કરે છે ત્યાં વધારે આપણને પસંદ હોય છે. સદગુરુ કોઈ હજારો વર્ષો, સદગુરુ કોઈ વ્યક્તિ નથી, એ વિશ્વ વ્યાપક શક્તિ છે, સર્વવ્યાપક છે. એ તો આમ આદમી જ રહેવાનું, આમ આદમી થઈને તમારી પાસે આવવાનું, તમારી પાસે જ બેસવાનું, તમારી વચ્ચે જ બેસવાનું.
કોઈ સદગુરુ એવા મહાપુરુષો જયારે આવે છે ત્યારે આપણે ઓળખી નથી શકતા. ઓળખો પહેચાણ બહુ અદભુત વસ્તુ છે. આજનો પ્રભુ બહુ અદભુત છે. અને એની પછી આનંદનો જે ઉલ્લાસ થયો જો સમજો મારી વાતને. એ થાંભલો કાઢ્યા પછી નરસિંહ આવ્યા એટલે જોયો એને કીધું ને બધું તમને પાછું કહેશો. હીરા કશ્યપ એટલે નથી કીધું, તમને એમ કે છે કે જો રાતે દિવસે નથી, અસ્ત્રય નથી, શસ્ત્રય નથી, કહેશે તમે હાથ કહેજો. તમારા મૃત્યુ વખતે આવું કશું હોય કે નક્કી? કઈ નક્કી નથી હોતા. શસ્ત્ર કશું નથી હોતા, છતાં પ્રાણ નીકળી જાય છે તમારા. આ શું છે બધું? તમે વિચાર નથી કર્યો કોઈ દિવસ. અને વિચારથી ભીતરમાં ખજાનો ખોલ્યો નથી તમે. તમે પણ અસ્ત્ર શસ્ત્ર વગર રાત કે દિવસ જોયા વગર ગમે ત્યારે આ શરીરમાંથી જે હાથમાં નીકળી જાય છે, આમાંથી પ્રાણ નીકળી જાય છે. એ ક્યાં જાય છે? કેવો છે? કેટલો છે? कितना लंबा, कितना चौड़ा, कितना है ब्रह्म का अनुमाना, उन साहेब का घर बताओ और छोड़ो ने सब ज्ञान. પંચાયતો છોડીને પુસ્તકના પાના બંધ કરી દો તો તમારો ભીતરનો ખજાનો ખુલશે. ગ્રંથે ગડબડ કરી વાત બધી બંધ કરી દો અને વાંચો તો એનો તત્વાર્થ કોઈ સદગુરુને પૂછો, કોઈ મહાપુરુષને પૂછો. ચરણમાં જઈને અદભુત વસ્તુ છે. નરસિંહ રૂપ ધારણ કરી ભગવાન નરમાંથી શિવ બની ગયા અને એક શરીરનું એને મનોમંથન કરી લીધું કે આ કશું નથી. કેવળ એક હાડ પુંજો છું, કેવળ એક માધ્યમ છું, એક ભાડાનું મકાન છું. ક્યારે ખાલી કરવું પડશે ખબર નથી. આત્મા એક ચેતન્ય છે. અને એને પછી જયારે તમે સદગુરુના સાનિધ્યમાં આવ્યા, આંભળો ફાટ્યો, એની પછી તમને પંચ તત્વના શરીરને આખું પંચીકરણ કરી નાખ્યું, બધું બતાવી દીધું. એ 5 તત્વ, 25 પ્રકૃતિ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એના દેવતાઓ બધું બતાવી, જે તમને બતાવી કમ્પ્લીટ કરી દીધું. એના આનંદમાં આપણે ગુલાલ અમીલ ગુલાલના ફૂલોની વિસર્જન કરવાની છે. એના આનંદમાં. અને એને પછી કીધું નંદ ઘેર આનંદ ભયો, જય કન્યા લાલ કી, આથી ઘોડા પાલકી, જય કન્યા લાલ કી. પેલા મંદિરમાં ના બોલાય, કોઈ નો સાંભળે, મૂર્તિ પથ્થરની નો સાંભળે, એ કઈ સાંભળે આપતા સાંભળે. અદભુત વસ્તુ છે આધ્યાત્મિક. આ દ્રષ્ટાંતો છે આધ્યાત્મિક. બહુ સંતોએ મરમ ભરી ભાષા લખી છે, સમાધિ ભાષા લખી છે, પણ આપણે વાંચીને આનંદ કર્યો છે. કૃષ્ણની આધ્યાત્મિક વાતો છે, રામની આધ્યાત્મિક વાતો છે, બ્રહ્માની આધ્યાત્મિક વાતો છે, વિષ્ણુની આધ્યાત્મિક છે, શંકરની આધ્યાત્મિક વાતો છે. અદભુત છે, પણ આપણે ભીતરમાં નથી ઉતરતા. ચિત્રામણમાં જઈને ભૂલા પડી છે બધા ચિત્રામણમાં, અને ચિત્રામણમાં ક્યાં ખોટા છે. ભીતરમાં ઉતરી જાવ એકવાર પછી જો કેવો આનંદ આવશે. ભીતરમાં ઉતરી જાય. એક ભજન આપણે કેમ કે આજ આગળ સદગુરુ છે, પુષ્પ વૃષ્ટિ થયા ઉપરથી. આ ઉપરથી થાય ને, આમ થોડી નાખ્યા કોઈ પગમાં થોડા આમંત્રણ થાય એટલે પુષ્પ વૃષ્ટિ થાય. હાજી પુષ્પ વૃષ્ટિ થયા. મહાપુરુષો દેખાતી હોય, 24 કલાક પુષ્પ વૃષ્ટિ થતી હોય, પણ આપણી આંખ નથી એટલે નથી દેખાતી. એ ક્યાં ખરા મહાપુરુષો કે સ્વામીજી પુષ્પ વૃષ્ટિ થાય છે, ગુરુજી પુષ્પવૃષ્ટિ થાય છે, પણ આપણે નથી જોઈ શકતા. કારણ કે આંખ નથી, આપણી કાન નથી. આપણે સદગુરુને આપ્યું છે છતાં તમે પાછું લઈ ગયા છો. જૂઠવી આપ્યું છતાં લઈ ગયા. અને પછી રસ્તો બદલી જાય. એટલે મને તમારા પ્રત્યે ખૂબ પ્રેમ છે, ખૂબ વાલા સંતોષો, પ્રેમ સંતોષો બધા પ્રેમ છે. કોઈ પણ હોય, નાની નાની ના નાની જે કોઈ હોય એ મહાપુરુષો તેમને પ્રેમ છે. બધા પ્રેમથી આવો. તમારું છે આ શરીર એક માધ્યમ છે. આમાં પરમાત્મા બેઠો છે ત્યાં સુધી બોલવાનું છે. પછી આ શરીર પણ આ આશ્રમ છોડી પુષ્પક વિમાનમાં જતું રહેશે. એ
ત્યારે તમે જોતા રહેશો, આનંદ થશો. એટલે આપણે બધા જીવજો. પરમાત્માના